આ સિદ્ધ પદ એવું છે જેની આકાંક્ષા, જેની મહેચ્છા દરેકના હૃદયની અંદર છે કે અમે સિદ્ધ બની જઈએ તો સારું. જે પણ વ્યક્તિ ધર્મ સાથે જોડાયેલો છે, જે પણ વ્યક્તિ સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલો છે, જે પણ વ્યક્તિ અધ્યાત્મ સાથે જોડાયેલો છે, એના હૃદયની અંદર ક્યાંક ને ક્યાંક એ ભાવ રહેલો છે કે નહીં, મારે સિદ્ધ પદ સુધી પહોંચવું છે, મારે સિદ્ધ બનવું છે. પણ બનાય કેવી રીતે? શાસ્ત્રકાર પરમહંસજી કહે છે રસ્તો એક જ છે, સાધના કરવી પડશે. આ સંસારની અંદર સાધના કર્યા વગર એક પણ વ્યક્તિ સિદ્ધ બની શક્યો નથી. આ સંસારની અંદર સાધનાના માર્ગે ચાલ્યા વગર એક પણ વ્યક્તિ સિદ્ધ બની શક્યો નથી. આ સંસારની અંદર એક પણ વ્યક્તિ સાધના કર્યા વગર સિદ્ધ પદ સુધી પહોંચી શક્યો એવું એક પણ ઉદાહરણ નથી આ સંસારની અંદર, ઇતિહાસની અંદર. જેને પણ સિદ્ધ પદ મેળવ્યું, જેને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, જે પણ મોક્ષે ગયા, બધાએ સાધના. સાધના વગર સિદ્ધ પદની પ્રાપ્તિ ન થાય. અને જ્યારે આજે સિદ્ધ પદની વાત છે તો આપણે શું કરી શકીએ? આપણે કઈ એટલી મોટી સાધના કરી શકીએ એમ નથી. જંગલોમાં જઈને બેસી શકીએ એમ નથી. કલાકોના કલાક સુધી ધ્યાન કરી શકીએ એમ નથી. કલાકોના કલાક સુધી એ આંખ બંધ કરીને બેસી શકીએ એમ નથી. તો આપણે શું સાધના કરી શકીએ જેથી આપણું સિદ્ધ પદ પ્રત્યેનું પ્રયાણ આપણું શરૂ થાય, યાત્રાનો પ્રારંભ થાય? અને એના માટે 3 સાધનાની વાત કરી. સિદ્ધ બનવું હોય તો 3 સાધના કરવી પડે. જેને પણ હૃદયની અંદર એ ભાવના હોય કે મારે સિદ્ધ બનવું છે, જેના પણ હૃદયની અંદર એ કામના હોય કે મારે સિદ્ધ બનવું છે, જેના પણ હૃદયની અંદર એ મહેચ્છા હોય કે નમો સિદ્ધાણમ પદ સુધી મારે પહોંચવું છે, એટલે 3 સાધના કરવી પડે. આજથી એ સાધનાનો પ્રારંભ કરવો પડે. તો આજે રહીને કાલે, કાલે રહીને પરમ દિવસે, આ ભાવમાં રહીને આવતા ભાવમાં ક્યારેક ને ક્યારેક એ વ્યક્તિ સિદ્ધ પદ સુધી ચોક્કસ પહોંચી શકે. પહેલી સાધનાની વાત કરી. નંબર 1, સિદ્ધ શિલાનું વર્ણન કદાચ તમે સાંભળ્યું હોય. સિદ્ધ શિલાની અંદર અનેક આત્માઓ, અનંત આત્માઓ એક જ સ્થાનની અંદર સાથે રહે છે. જો તમારે પણ સિદ્ધ બનવું છે તો સૌથી પહેલા તમારા જીવનની અંદર સંપનો ભાવ, સંપની સાધના તમારે કેળવવી પડશે. કે જ્યાં પણ રહું, જેની પણ સાથે રહું, હળી મળીને રહું, આનંદિત રહું, હૃદયની અંદર કોઈ પણ કલુષિત ભાવ લાવ્યા વગર એ સદભાવનાની ભાવના જાગે. એ સૌથી મોટી સાધના સિદ્ધ પદ માટેની પહેલી સાધના છે. તમારા હૃદયમાં એ સદભાવનાની ભાવના જાગે. અને જેની પાસે સદભાવનાની ભાવના હોય એ જ સંપીને રહી શકે. સિદ્ધ શિલાની અંદર અનંતા સિદ્ધ આત્માઓ એક સાથે રહે છે. તમે લોકો તમારા ઘરની અંદર 5 જણા પણ એક સાથે રહેવું તમારા માટે મુશ્કેલ છે, કારણ કે તમારા હૃદયમાં સદભાવના નથી. સિદ્ધ બનવું છે તો સદભાવનાની સાધના કરવી પડશે. હૃદયમાં સુહૃદયતા હોય, હૃદયની અંદર સદભાવના હોય, હૃદયની અંદર સંપ હોય કે નહીં, જેવા છે એવા મારો પરિવાર છે, મારે સાથે મળીને રહેવું છે, જેવો છે એવો મારો સંઘ છે, મારે સાથે મળીને રહેવું છે, જેવો છે એવો મારો સમાજ છે, મારે સાથે મળીને રહેવું છે. કંઈક લેડગો કરવાની ભાવના હોય, કંઈક જતું કરવાની ભાવના હોય, કંઈક છોડી દેવાની ભાવના હોય, એ જ વ્યક્તિ સંપીને રહી શકે. જેની પકડી રાખવાની ભાવના હોય એ વ્યક્તિ ક્યારે પણ સંપીને રહી શકતો નથી. બરાબર સમજો? પહેલી સાધના સદભાવનાની. બીજી સાધના સદગુણોની. સિદ્ધ ભગવંતો છે ને એ કસાયથી રહિત છે. કોઈ પણ પ્રકારના કસાયો એમના જીવનની અંદર નથી. એ એક કસાયોથી રહિત થઈ ગયા છે, કસાયોથી મુક્ત થઈ ગયા છે. એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જો તમારે પણ સિદ્ધ બનવું હોય તો કસાયોને ધીરે ધીરે ઓછા કરવા. પહેલી ભાવના સદભાવનાની સાધના, બીજી સાધના સદગુણોની સાધના. કસાયો ઓછા કરવા પડે. નમો સિદ્ધાણમ પદ સુધી પહોંચવા માટેની સૌથી મહત્વપૂર્ણ સાધના છે કસાયોનો ત્યાગ કરવો. કસાયો ઓછા કરતા જાઓ. કસાયોનો અલ્પતા જીવનની અંદર આવતી જાય. ક્રોધ ઓછો થાય, માન ઓછું થાય, અભિમાન ઓછું થાય, માયા ઓછો થાય, લોભ ઓછો થાય, ઈર્ષ્યા, કપટ જે પણ છે એ હૃદયની અંદરથી ઓછું થાય તો તમે નમો સિદ્ધાણમ તરફ એક પગલું આગળ વધી શકો. 3 સાધના કર્યા વગર સંસારમાં કોઈ સિદ્ધ બની શકતું નથી. પહેલી સાધના સદભાવનાની, બીજી સાધના સદગુણોની અને ત્રીજી સાધના શરીરની. સિદ્ધ ભગવંતો અશરીરી છે. એમની પાસે કોઈ દેહ નથી, માત્ર આત્મ સ્વરૂપે છે.
એ દેહ સ્વરૂપે નથી, એ આત્મા સ્વરૂપે છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતોએ કીધું કે જેને પણ સિદ્ધત્વ તરફ પ્રયાણ કરવું હોય, જેને પણ સિદ્ધ પદ તરફ આગળ વધવું હોય, એને ત્રીજી સાધના કરવી પડે. શરીર પ્રત્યેના મમત્વને ઓછું કરવાની ત્રીજી સાધના કરવી પડે. જેમ જેમ શરીર પ્રત્યેનો મોહ ઓછો થતો જાય એમ એમ સિદ્ધત્વ પદ તરફ તમારું પ્રયાણ થતું. જેમ જેમ શરીર પ્રત્યેની માયા ઓછી થતી જાય, જેમ જેમ શરીર પ્રત્યેને શણગાર કરવાની ભાવના ઓછી થતી જાય, જેમ જેમ શરીરને શોભાવવાની વૃત્તિ ઓછી થતી જાય, એમ એમ સિદ્ધત્વ પદ તરફ તમારું પ્રયાણ શરૂ થતું જાય. બરાબર સમજી લેજો. સિદ્ધ ભગવાન તો અશરીરી છે, એમની પાસે કોઈ શરીર નથી. આપણે પણ ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે એ શરીરના મોહનો ધીરે 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 ત્યાગ કરવો જરૂરી છે. શરીરને શણગારવાનું, શરીરને શોભાવવાનું, શરીરને સંભાળવાનું ખરું, બરાબર સમજી લેજો. શરીરને સંભાળવાની ના નથી, શરીરને શોભાવવાની ના છે. શરીરને સ્વસ્થ રાખવાની ના નથી, પણ શરીરને શણગારવાની ના પાડી છે. કે શરીરની સંભાળ કર, શરીરને સાચવ, પણ જે શરીર ઉપરનું મોહ છે, મમત્વ છે, સાચવતા સાચવતા પણ તારા હૃદયની અંદર એ ભાવના ચોક્કસ હોવી જોઈએ કે આ શરીર પણ એક દિવસ મારે લઈ જવાનું છે કે છોડી જવાનું છે. જે શરીરને આટલું શણગારીએ છીએ, સંભાળીએ છીએ, એ શરીર પ્રમાણે એક દિવસ છોડી જવાનું છે. આ વાત જ્યારે તારા મગજની અંદર બેસી જશે ને, ત્યારે તું નમો સિદ્ધાળમ તરફ પ્રયાણ કરશે. અને માટે કહું છું કે જેને પણ એ સિદ્ધ પદ સુધી પહોંચવું હોય, સિદ્ધત્વની સાધના કરવી હોય, એટલે 3 સાધના જીવનની અંદર ચોક્કસ કરવી પડે. પહેલી સાધના સદભાવનાની, અને સદભાવના એવી કે હું બધા સાથે હળી મળીને રહીશ, કારણ કે સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલા ઉપર અનંત આત્માઓ એક સાથે રહે છે. બીજી સાધના સદગુણોની. સદગુણો એટલા માટે કારણ કે સિદ્ધ ભગવંતોના પાસે કસાય નથી, મારે પણ મારા કસાયોને, મારી વાસનાઓને ઓછી કરવી છે. અને ત્રીજી સાધના શરીરની. સિદ્ધ ભગવંતો અશરીરી છે, મારે પણ મારા શરીરનું મમત્વ, મોહ ઓછો કરવો છે. આ 3 સાધના જેને પ્રારંભ કરી દીધી ને, એ જીવનમાં ચોક્કસ સિદ્ધત્વ તરફ પ્રયાણ કરી.